રાજકોટ જિલ્લાના ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશન દ્વારા આજરોજ વાર્ષિક સાધારણ સભા તથા હવે લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું। રાજકોટ જિલ્લાના ધોરાજીના જમનાવાડ રોડ ઉપર આવેલ રાખોલિયાવાડી ખાતે ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશન દ્વારા વાર્ષિક સાધારણ સભા અને ભવ્ય લોક ડાયરાનું આયોજન કરાયું। દલસુખભાઈ વાગડિયા, ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશન પ્રમુખ, આજરોજ ધોરાજી પ્લાસ્ટિક એસોસિએશનની સાધારણ સભાનું યોજવામાં આવેલી હતી। આ સાધારણ સભાની અંદર વાર્ષિક હિસાબો રજૂ થયેલા હતા અને 250 થી વધારે અમારે ઇન્ડસ્ટ્રીઝના સભ્યો આ કાર્યક્રમમાં હાજર રહેલા હતા અને આ સાધારણ સભાની અંદર આજે નક્કી થયેલા મુજબ કે ધોરાજીને નવી ટેકનોલોજી અને નવી ઇનોવેશન તરફ આગળ કેવી રીતે લઈ જવું એની ચર્ચાઓ કરવામાં આવેલી હતી અને આજ રોજ એક રાત્રે ભવ્ય સાંસ્કૃતિક લોક ડાયરાનું કાર્યક્રમનું પણ આયોજન થયેલ છે। આ તકે બહારગામથી પધારેલ મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું। વાર્ષિક સાધારણ સભાના રિપોર્ટ રજૂ કર્યા હતા અને ધોરાજી પ્લાસ્ટિક મેન્યુ વેલફેર એસોસિએશન કઈ રીતે આગળ વધારવું અને ધોરાજી પ્લાસ્ટિક મેન્યુના જે લોકો સામેલ છે તેને નવી ટેકનોલોજીથી ઉદ્યોગને આગળ વધારવું અને ધોરાજી પ્લાસ્ટિક ઉદ્યોગ સાથે સંકળાયેલ ઉદ્યોગકારો પોતાના ધંધા રોજગારમાં વધુ સફળતા મળે તે માટેનું આયોજન કરવામાં આવ્યું। ભવ્ય લોક ડાયરામાં તમામ લોકો બોડી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। ધોરાજીથી અલ્પેશ ત્રિવેદીનો રિપોર્ટ।